વડોદરા શહેરમાં તસ્કરોના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે। હથોડા મારી એટીએમ તોડવાનો પ્રયાસ નિષ્ફળ થયો છે। 2 તસ્કરો ઝડપાયા છે। હથોડા મારી એટીએમ તોડવાનો પ્રયાસ નિષ્ફળ, 2 તસ્કરો ઝડપાયા। વડોદરા શહેરમાં તસ્કરોના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે। શહેરના છેવાડે આવેલા અનગઢ ગામમાં અજાણ્યા તસ્કરોએ હથોડાની મદદથી એટીએમ તોડી રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે એટીએમમાં લાગેલું સાયરન વાગતા જ બંને તસ્કરો ગભરાઈ ગયા હતા અને રિક્ષામાં બેસી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે ઝડપી તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓને દબોચી લીધા હતા। પકડાયેલા આરોપીઓની ઓળખ સુરેશ કાંતિ પડિયાર અને સંજય રાવજી પડિયાર તરીકે થઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એટીએમ તોડવાના ઈરાદાથી અનગઢ ગામે પહોંચ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ઘટનામાં વપરાયેલી રિક્ષા સહિત કુલ 3,05,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓના અન્ય ગુનાઓ સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે।